ડીસા તાલુકાના ભીલડી પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં ભીલડી પોલીસ પરિવાર અને ગ્રામ્યજનો દ્વારા આયોજિત ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પ્રથમ દિવસે યજ્ઞ કરાયો હતો અને પંડિત દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ગોગા મહારાજનું પૂજન સાથે યજ્ઞમાં આહુતિ અર્પણ કરાઈ હતી અને બીજા દિવસે શ્રી ગોગા મહારાજના મંદિરેથી ભીલડીના બજારમાં શોભાયાત્રા નીકળી હતી, જેમાં ભીલડી પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં અંતિમ દિવસે એટલે કે ત્રીજા દિવસે શ્રી ગોગા મહારાજની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ કરવામાં આવી હતી, જે પ્રસંગે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ વિશેષ હાજરી આપી હતી અને જિલ્લા પોલીસ વડાનું ભવ્ય સન્માન કરાયું હતું। ભીલડી પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, ડીસાના સેવાભાવી અને ગુજરાત ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી પીએન માળી, દિયોદર એએસપી સુબોધ માનકર પણ હાજર રહ્યા હતા। ભીલડી પીઆઈ ધવલભાઈ પટેલ અને પીએસઆઈ એકે દેસાઈ અને ભીલડી પોલીસ પરિવાર તેમજ રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનોએ આજુબાજુના ગામના ડેલિકેટ, સરપંચ અને આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા અને ભીલડી પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં શ્રી ગોગા મહારાજની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ કરાઈ હતી, જેમાં ભીલડી પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં ભક્તિમય માહોલમાં ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો હતો। ગોગા મહારાજના મંદિરમાં એમની આજે પ્રાણ પ્રતિષ્ઠાના શુભ મુહૂર્તના દિવસે અહીંયા હાજર એવા અમારા એએસપી શ્રી સુબોધ માનકર, અહીંયા ભીલડી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ધવલ પટેલ, જેમની અધ્યક્ષતામાં અને જેમની ઘણા દિવસથી ઈચ્છા હતી કે અહીંયા મંદિર બને એવા ભીલડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી આત્મારામ દેસાઈ, અહીંયા હાજર એવા તમામ સ્ટેજ ઉપર બેઠેલા મહાનુભાવો જે લોકોનું પરિચિત છું એવા બધા જ, અહીંયા મોટી સંખ્યામાં હાજર એવા તમામ વડીલો, માતાઓ, બહેનો, મોટી સંખ્યામાં હાજર એવા તમામ મીડિયાના મિત્રો, આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન કે આપણે આજે આ પ્રસંગના સહભાગી બની ચૂક્યા છીએ કે જેમાં ભીલડી પોલીસ સ્ટેશનની અંદર જ આટલા એક ખૂબ સારા મંદિરનું નિર્માણ થયું છે। મને યાદ છે કે આજથી આશરે એકાદ સવા વર્ષ પહેલા એકે દિવસે મારી પાસે આવ્યા હતા અને એમને મને વાત કરી હતી કે સર મારી ઈચ્છા છે કે આ મંદિરને ફરી પાછું ખૂબ સારું બનાવવામાં આવે। હું એકદમ જ કે એને અંબાજીના જે માર્બલ છે તેનાથી બનાવવા માંગુ છું અને મારી ઈચ્છા છે કે સર કે જ્યારે મંદિર બની જાય ત્યારે બી આપ પધારજો। એમને કહ્યું હતું કે જો અહીંયા હઈશ તો જરૂરથી પધારીશ એકે। અને આજે દિવસ આવી ગયો છે કે આજે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બી થઈ, હું બી અહીંયા છું। મારે આજે 2-3 બીજા પ્રસંગ હતા પણ મને ખૂબ ઈચ્છા હતી કે આજે જ્યારે આ છેલ્લા 1 સવા વર્ષથી જ્યારે મંદિરની વાત ચાલે છે તો એની પ્રાણ પ્રતિષ્ઠા થાય ત્યારે હું ખૂબ મારા પરિવાર સાથે હાજર રહું। હું કહેવા માંગીશ કે એકે તમે ખૂબ મહેનતથી આ મંદિર બનાવ્યું છે, આપણી ખૂબ દિલની ઈચ્છા હતી અને આપણા એ ઈચ્છાથી જ મારા ખ્યાલથી ગોગા મહારાજે નો આ પ્રસંગ જે છે એ પૂર્ણ થઈ ચૂક્યો છે। પોલીસ સ્ટેશન હોવું એક અલગ વસ્તુ છે અને પોલીસ સ્ટેશનની સાથે સાથે ત્યાં ભગવાનના આશીર્વાદ હોવા અને આશીર્વાદથી લોકોનું કલ્યાણ થાય, પોલીસ સ્ટેશનનું કલ્યાણ થાય, જેથી કરીને અમે લોકોની વધારે સેવા કરી શકીએ। જો એવી ક્યાંય ભાવનાઓ જોડાય તો અમે વધારે સારું લોકો માટે કંઈક સારું કરી શકીએ। આ પ્રસંગે મારા તમામ પીએપીએસને કહેવા માંગીશ કે આપણું જે આ કર્મ છે કે જેમાં આપણે લોકોની સેવા કરવાનો મોકો મળે છે, આ કર્મની સાથે જો આપણે ધર્મને બી જોડીએ છીએ તો કદાચ લોકોની ઓર વધારે સારી સેવા કરી શકીએ। આ પ્રસંગે અમારા આ ડિવિઝનના એએસપી, એમના પીઆઈ અને પીએસઆઈ શ્રી એકે દેસાઈને ખૂબ ખૂબ ફરીથી અભિનંદન આપવા માંગીશ કે આપ જ્યાં બી જાઓ કે ખૂબ આવી રીતના સારા કામો કરજો અને લોકોની ખૂબ વધારે સારી સેવા કરજો। આ પ્રસંગે મને ખ્યાલ પડ્યો છે કે 3 દિવસથી આશરે 6000 જેટલા લોકોનો અહીંયા ભોજન પ્રસાદી ચાલી રહી છે। ખૂબ મોટી સંખ્યામાં લોકો પધારી